जुल्मी जब तक जुल्म करेगा सत्ता की गलियारों से चप्पा चप्पा गूंज उठेगा इंकलाब के नारों से एवा आदर्शने अमे माननारा आम आदमी पार्टीना तमाम जे अमारा नेता अमारा कार्यकर्ताओ संघर्ष करी रह्या छे एना अंदर अमारा एक आदर्श आदिवासी समाजना लड़ायक नेता युवानोना प्रश्नो हमेशा उठावनार एवा चैतरभाई वसावा के जेओ डेडियापाड़ाना धारासभ्य छे एमना विरुद्धमां भारतीय जनता पार्टीए एमने ना एमनी छवि खराब करी शक्या एना माटे आ लोकोए खोटा केसो उभा कर्या, खोटा फरियादी बनाया, खोटा पंचो बनाया, खोटा साक्षी कर्या અને ખોટું ચાર્જશીટ કર્યું અને નામદાર કોર્ટના અંદર ખોટી જુબાનીઓ આપીને પણ આ લોકો અત્યારે એવું સાબિત કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને અમે જેલમાં મૂકી દઈશું. ચૈતરભાઈ વસાવા અત્યારે કાયદાકીય રીતે જોઈએ તો એમને 7 વર્ષની સજા થઈ છે અને અત્યારે ભલે જેલમાં રહ્યા, પરંતુ એ જેલમાં નથી, એ હંમેશા અમારા દિલમાં રહેશે. ચૈતરભાઈ વસાવાને અમે હંમેશા હીરો માનતા હતા, માનીએ છીએ અને માનતા રહીશું. તેઓ હંમેશા અમારા દિલમાં રહેશે. ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય હતા, છે અને હંમેશા રહેશે. ભારતીય જનતા પાર્ટીના અંદર તમે જાઓ અને ભ્રષ્ટાચાર કરો, દુષ્કર્મ આચરો, મહિલાઓની છેડતી કરો, કોઈ પણ કરો, કોઈના બૂચ મારી દો, કંઈ પણ કરો તો તમે નીટ એન્ડ ક્લીન હંમેશા રહો છો. પરંતુ જ્યારે તમે ભાજપ સામે લડવા માટે ઉભા થાઓ, જ્યારે તમે સંઘર્ષનો રસ્તો પસંદ કરો, જ્યારે તમે લોકો માટે અવાજ ઉઠાવો, જ્યારે આદિવાસી સમાજના લોકોના જળ હોય, જમીન હોય, ડુંગરા હોય, પર્વત હોય, એના માટે જ્યારે સંઘર્ષ કરવાની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારે તમને ડરાવવા ધમકાવવાના તમામ પ્રયત્નો કરશે, તમારા ઉપર ખોટા કેસો કરશે. ચૈતરભાઈ વસાવાને આ અગાઉ પણ 2 થી 3 વાર એમને જેલમાં મોકલી દીધા. કેમ મોકલી દીધા? એમને શું કામ કરીશું, શું ગુનો કર્યો? એ એમનો એક જ ગુનો છે કે આદિવાસી સમાજના લોકો માટે એ હર હંમેશ સંઘર્ષ કર્યો છે. તો હંમેશા સંઘર્ષ કરતી પાર્ટીના, આમ આદમી પાર્ટીના એક લડાયક નેતા તરીકે અમે એમને સેલ્યુટ કરીએ છીએ. એઓ જેલમાં છે પરંતુ અમારા દિલમાં છે. અમે એમને હંમેશા સાથ આપ્યો છે, આપતા રહીશું. અને અમે ભાજપને એક ચેતવણી આપીએ છીએ કે આમ આદમી પાર્ટી એક ક્રાંતિથી જન્મેલી પાર્ટી છે, જન આંદોલનથી જન્મેલી પાર્ટી છે. એના કોઈ નેતા, એના કાર્યકર્તાઓ, એના સંઘર્ષના પદાધિકારીઓ ક્યારેય તમારી સામે ઝૂકશે નહીં. એ જેલમાં જવું પસંદ કરશે, એ ફાંસીના વાંચડે ચડવું છે તો એ પણ પસંદ કરશે, પરંતુ તમારી સામે ઝૂકશે નહીં. અને જે ઝૂકશે નહીં એ જ ક્રાંતિકારીઓ હંમેશા લોકોના દિલમાં છે, હતા અને રહેશે. અમે ભગતસિંહને માનવાવાળા વ્યક્તિઓ છીએ, અમે તમારાથી ક્યારે ઝૂકીશું નહીં. અમે બિરસા મુંડાને માનવાવાળા વ્યક્તિઓ છીએ, અમે ક્યારે તમારાથી ઝૂકશું નહીં. તો તમારે જેટલા જુલમ કરવા હોય ત્યારે કરી દેજો, પરંતુ યાદ રાખજો, ઈશ્વર જે દિવસે પરીક્ષાનો સમય અમારો અત્યારે છે, એ જે દિવસે અમારા ઉપર આશીર્વાદ આપશે અને અમે સત્તામાં આવ્યા એ દિવસે તમે જેટલા કુકાંડ કર્યા છે અને અમને હેરાન પરેશાન કરવા માટે અને જેલમાં નાખવા માટે જેટલા પ્રપંચો કર્યા છે એ તમામનો હિસાબ તમારે આપવો પડશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. जुल्मी जब तक जुल्म करेगा सत्ता की गलियारों से चप्पा चप्पा गूंज उठेगा इंकलाब के नारों से एवा आदर्शने अमे माननारा आम आदमी पार्टीना तमाम जे अमारा नेता अमारा कार्यकर्ताओ संघर्ष करी रह्या छे एना अंदर अमारा एक आदर्श आदिवासी समाजना लड़ायक नेता युवानोना प्रश्नो हमेशा उठावनार एवा चैतरभाई वसावा के जेओ डेडियापाड़ाना धारासभ्य छे एमना विरुद्धमां भारतीय जनता पार्टीए एमने ना एमनी छवि खराब કરી શક્યા એના માટે આ લોકોએ ખોટા કેસો ઉભા કર્યા, ખોટા ફરિયાદી બનાયા, ખોટા પંચો બનાયા, ખોટા સાક્ષી કર્યા અને ખોટું ચાર્જશીટ કર્યું અને નામદાર કોર્ટના અંદર ખોટી જુબાનીઓ આપીને પણ આ લોકો અત્યારે એવું સાબિત કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને અમે જેલમાં મૂકી દઈશું. ચૈતરભાઈ વસાવા અત્યારે કાયદાકીય રીતે જોઈએ તો એમને 7 વર્ષની સજા થઈ છે અને અત્યારે ભલે જેલમાં રહ્યા, પરંતુ એ જેલમાં નથી, એ હંમેશા અમારા દિલમાં રહેશે. ચૈતરભાઈ વસાવાને અમે હંમેશા હીરો માનતા હતા, માનીએ છીએ અને માનતા રહીશું. તેઓ હંમેશા અમારા દિલમાં રહેશે. ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય હતા, છે અને હંમેશા રહેશે. ભારતીય જનતા પાર્ટીના અંદર તમે જાઓ અને ભ્રષ્ટાચાર કરો, દુષ્કર્મ આચરો, મહિલાઓની છેડતી કરો, કોઈ પણ કરો, કોઈના બૂચ મારી દો, કંઈ પણ કરો તો તમે નીટ એન્ડ ક્લીન હંમેશા રહો છો. પરંતુ જ્યારે તમે ભાજપ સામે લડવા માટે ઉભા થાઓ, જ્યારે તમે સંઘર્ષનો રસ્તો પસંદ કરો, જ્યારે તમે લોકો માટે અવાજ ઉઠાવો, જ્યારે આદિવાસી સમાજના લોકોના જળ હોય, જમીન હોય, ડુંગરા હોય, પર્વત હોય,
એના માટે જ્યારે સંઘર્ષ કરવાની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારે તમને ડરાવવા ધમકાવવાના તમામ પ્રયત્નો કરશે, તમારા ઉપર ખોટા કેસો કરશે. ચૈતરભાઈ વસાવાને આ અગાઉ પણ 2 થી 3 વાર એમને જેલમાં મોકલી દીધા. કેમ મોકલી દીધા? એમને શું કામ કરીશું, શું ગુનો કર્યો? એમનો એક જ ગુનો છે કે આદિવાસી સમાજના લોકો માટે એ હર હંમેશ સંઘર્ષ કર્યો છે. તો હંમેશા સંઘર્ષ કરતી પાર્ટીના, આમ આદમી પાર્ટીના એક લડાયક નેતા તરીકે અમે એમને સેલ્યુટ કરીએ છીએ. એઓ જેલમાં છે પરંતુ અમારા દિલમાં છે. અમે એમને હંમેશા સાથ આપ્યો છે, આપતા રહીશું. અને અમે ભાજપને એક ચેતવણી આપીએ છીએ કે આમ આદમી પાર્ટી એ ક્રાંતિથી જન્મેલી પાર્ટી છે, જન આંદોલનથી જન્મેલી પાર્ટી છે. એના કોઈ નેતા, એના કાર્યકર્તાઓ, એના સંઘર્ષના પદાધિકારીઓ ક્યારેય તમારી સામે ઝૂકશે નહીં. એ જેલમાં જવું પસંદ કરશે, એ ફાંસીના વાંચડે ચડવું છે તો એ પણ પસંદ કરશે, પરંતુ તમારી સામે ઝૂકશે નહીં. અને જે ઝૂકશે નહીં એ જ ક્રાંતિકારીઓ હંમેશા લોકોના દિલમાં છે, હતા અને રહેશે. અમે ભગતસિંહને માનવાવાળા વ્યક્તિઓ છીએ. અમે તમારાથી ક્યારે ઝૂકીશું નહીં. અમે બિરસા મુંડાને માનવાવાળા વ્યક્તિઓ છીએ. અમે ક્યારે તમારાથી ઝૂકીશું. તો તમારે જેટલા જુલમ કરવા હોય ત્યારે કરી દેજો, પરંતુ યાદ રાખજો, ઈશ્વર જે દિવસે પરીક્ષાનો સમય અમારો અત્યારે છે, એ જે દિવસે અમારા ઉપર આશીર્વાદ આપશે અને અમે સત્તામાં આવ્યા એ દિવસે તમે જેટલા કુકાંડ કર્યા છે અને અમને હેરાન પરેશાન કરવા માટે અને જેલમાં નાખવા માટે જેટલા પ્રપંચો કર્યા છે એ તમામનો હિસાબ તમારે આપવો પડશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. जुल्मी जब तक जुल्म करेगा सत्ता की घड़ियारों से चप्पा चप्पा गूंज उठेगा इंकलाब के नारों से. એવા આદર્શને અમે માનનારા આમ આદમી પાર્ટીના તમામ જે અમારા નેતા, અમારા કાર્યકર્તાઓ સંઘર્ષ કરી રહ્યા છે, એના અંદર અમારા એક આદર્શ આદિવાસી સમાજના લડાયક નેતા, યુવાનોના પ્રશ્નો હંમેશા ઉઠાવનાર એવા ચૈતરભાઈ વસાવા કે જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, એમના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીએ એમની છબી ખરાબ કરી શક્યા એના માટે આ લોકોએ ખોટા કેસો ઉભા કર્યા, ખોટા ફરિયાદી બનાવ્યા, ખોટા પંચો બનાવ્યા, ખોટા સાક્ષી કર્યા અને ખોટું ચાર્જશીટ કર્યું અને નામદાર કોર્ટના અંદર ખોટી જુબાનીઓ આપીને પણ આ લોકો અત્યારે એવું સાબિત કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને અમે જેલમાં મૂકી દઈશું. ચૈતરભાઈ વસાવા અત્યારે કાયદાકીય રીતે જોઈએ તો એમને 7 વર્ષની સજા થઈ છે અને અત્યારે ભલે જેલમાં રહ્યા, પરંતુ એ જેલમાં નથી, એ હંમેશા અમારા દિલમાં રહેશે. ચૈતરભાઈ વસાવાને અમે હંમેશા હીરો માનતા હતા, માનીએ છીએ અને માનતા રહીશું. તેઓ હંમેશા અમારા દિલમાં રહેશે. ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય હતા, છે અને હંમેશા રહેશે. ભારતીય જનતા પાર્ટીના અંદર તમે જાઓ અને ભ્રષ્ટાચાર કરો, દુષ્કર્મ આચરો, મહિલાઓની છેડતી કરો, કોઈ પણ કરો, કોઈના બૂચ મારી દો, કંઈ પણ કરો તો તમે નીટ એન્ડ ક્લીન હંમેશા રહો છો. પરંતુ જ્યારે તમે ભાજપ સામે લડવા માટે ઉભા થાઓ, જ્યારે તમે સંઘર્ષનો રસ્તો પસંદ કરો, જ્યારે તમે લોકો માટે અવાજ ઉઠાવો, જ્યારે આદિવાસી સમાજના લોકોના જળ હોય, જમીન હોય, ડુંગરા હોય, પર્વત હોય, એના માટે જ્યારે સંઘર્ષ કરવાની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારે તમને ડરાવવા ધમકાવવાના તમામ પ્રયત્નો કરશે, તમારા ઉપર ખોટા કેસો કરશે. ચૈતરભાઈ વસાવાને આ અગાઉ પણ 2 થી 3 વાર એમને જેલમાં મોકલી દીધા. કેમ મોકલી દીધા? એમને શું કામ કરીશું, શું ગુનો કર્યો? એમનો એક જ ગુનો છે કે આદિવાસી સમાજના લોકો માટે એ હર હંમેશ સંઘર્ષ કર્યો છે. તો હંમેશા સંઘર્ષ કરતી પાર્ટીના, આમ આદમી પાર્ટીના એક લડાયક નેતા તરીકે અમે એમને સેલ્યુટ કરીએ છીએ. એઓ જેલમાં છે પરંતુ અમારા દિલમાં છે. અમે એમને હંમેશા સાથ આપ્યો છે, આપતા રહીશું. અને અમે ભાજપને એક ચેતવણી આપીએ છીએ કે આમ આદમી પાર્ટી એ ક્રાંતિથી જન્મેલી પાર્ટી છે, જન આંદોલનથી જન્મેલી પાર્ટી છે. એના કોઈ નેતા, એના કાર્યકર્તાઓ, એના સંઘર્ષના પદાધિકારીઓ ક્યારેય તમારી સામે ઝૂકશે નહીં. એ જેલમાં જવું પસંદ કરશે, એ ફાંસીના વાંચડે ચડવું છે તો એ પણ પસંદ કરશે, પરંતુ તમારી સામે ઝૂકશે નહીં. અને જે ઝૂકશે નહીં એ જ ક્રાંતિકારીઓ હંમેશા લોકોના દિલમાં છે, હતા અને રહેશે. અમે ભગતસિંહને માનવાવાળા વ્યક્તિઓ છીએ. અમે તમારાથી ક્યારે ઝૂકીશું નહીં. અમે બિરસા મુંડાને માનવાવાળા વ્યક્તિઓ છીએ. અમે ક્યારે તમારાથી ઝૂકીશું. તો તમારે જેટલા જુલમ કરવા હોય ત્યારે કરી દેજો, પરંતુ યાદ રાખજો, ઈશ્વર જે દિવસે પરીક્ષાનો સમય અમારો અત્યારે છે, એ જે દિવસે અમારા ઉપર આશીર્વાદ આપશે અને અમે સત્તામાં આવ્યા એ દિવસે તમે જેટલા કુકાંડ કર્યા છે અને અમને હેરાન પરેશાન કરવા માટે અને જેલમાં નાખવા માટે જેટલા પ્રપંચો કર્યા છે એ તમામનો હિસાબ તમારે આપવો પડશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.